ઐન્દ્રશ્રી સુખમગ્નેન લીલા લગ્નમિવાખિલં સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગદવેક્ષ્યતે. ઇન્દ્રના અપરંપાર વૈભવ અને સુખમાં મગ્ન વ્યક્તિ એને બધે આનંદ જ દેખાય છે. તેમ આત્માની સત્તા, ચેતના અને સહજ આનંદમાં સ્થિર જ્ઞાની એને દરેક જીવમાં મૂળભૂત પૂર્ણતા દેખાય છે. સુખમાં મગ્ન વ્યક્તિ સર્વને સુખી માને છે, જ્યારે આત્મ સ્વરૂપમાં પૂર્ણ જ્ઞાની જગતમાં રહેલા જીવોને તેમની મૂળ આત્મશક્તિથી જુએ છે. આ શ્લોકનો આ અર્થ છે. આ શ્લોકમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આપણા જીવનનો એક અત્યંત મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત કરે છે. આપણે સામાન્ય રીતે પૂછીએ છીએ કે આ દુનિયા કેવી છે, લોકો કેવા છે, સંબંધો કેવા છે, સમય કેવો આવ્યો છે. પણ જ્ઞાનસાર આપણને કહે છે કે પ્રશ્ન હોય જ નહીં કે દુનિયા કેવી છે. સૌથી પહેલો પ્રશ્ન તો એ હોય કે દુનિયાને જોનારી મારી દૃષ્ટિ કેવી છે. દુનિયા કેવી છે એનો જવાબ તમને ક્યારે સાચો મળવાનો નથી, પણ દુનિયાને જોનારી મારી દૃષ્ટિ કેવી છે એનો જવાબ તમને 100% સાચો મળશે. કારણ કે આપણે જગતને જેવું છે એવું જોતા જ નથી. આપણા મનની સ્થિતિ જેવી હોય છે એવી આ દુનિયા આપણને દેખાય છે. જગતમાં જે ભાવ ચાલ્યા કરે છે એ જ ભાવ અંતરમાં ચાલે એવું નથી હોતું, પણ અંતરમાં જે ભાવ ચાલે છે એ પ્રમાણે આપણે જગતને જોઈએ છીએ. એક નાનકડું ઉદાહરણ આપું. વરસાદ પડે, આંખ સામેની ઘટના એક જ હોય, હકીકત બદલાઈ જાય. ખેડૂત એમ કહે કે આ તો સોનું વરસ્યું, પ્રભુની કૃપા થઈ. પણ તમે ગાડી લઈને નીકળ્યા હો તો કે આ તો કમબખતી થઈ ગઈ, મુશ્કેલી થઈ ગઈ. અને બાળક હશે તો એમ કહેશે ચલો ચલો પાણીમાં રમીએ. તો ખેડૂત માટે એ સોનું છે, તમારા માટે વરસાદ મુશ્કેલી છે, બાળક માટે રમવાની મજા છે. તો વરસાદ 3 છે? નહીં, વરસાદ તો એક જ છે. પણ 3 મનો એ વરસાદને 3 રીતે જુએ છે. ભાગ્યશાળી જીવન ક્યારે પણ બહાર શું બની રહ્યું છે એના પર આધારિત છે જ નહીં. હું બહાર જે છે એને કયા મનથી જોઈ રહ્યો છું, કયા અંતરથી એને મૂલવી રહ્યો છું, એના પર બધું આધારિત છે. ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે દુનિયાને ઓળખી લીધી, આપણે દુનિયાને જોઈ લીધી, પણ વાસ્તવમાં તમે દુનિયાને નથી જોતા, તમે તમારી જાતને જ વધારે જુઓ છો. આપણે માણસો માટે કેટલી સહજતાથી અભિપ્રાયો આપી દઈએ કે આ વ્યક્તિ અભિમાની છે, આ વ્યક્તિ સ્વાર્થી છે, આ છોકરામાં મેચ્યોરિટી નથી, ગંભીરતા નથી આવી, આ લોકો ક્યારેય બદલાવાના છે જ નહીં. તો આવા કોઈ પણ અભિપ્રાય આપો ત્યારે પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે હું જે અભિપ્રાય આપું છું એ સામેવાળી વ્યક્તિનું પૂર્ણ સત્ય છે કે એની એકાદ બે ક્ષણને જોઈને મેં મારા મનમાં એનું એવું ચિત્ર બનાવી લીધું છે. ઘણી વખત એવું બને છે કે સામેવાળી વ્યક્તિની થોડી ક્ષણો એને તમે એ વ્યક્તિનું કાયમી ચિત્ર દોરી લો છો. માનો કે એક વખત તમારી સાથે કોઈ વ્યક્તિ એને કઠોરતાથી વાત કરી, એક વખત તમે એના આખા વ્યક્તિત્વ પર મોહર લગાડી દેશો કે આ માણસ તો કઠોર છે, મોહર લગાડી દેશો. તમે ક્યારે એ નહીં વિચારો કે બની શકે કે કદાચ એ દિવસે એ વ્યક્તિ અત્યંત તણાવમાં હોય, ટેન્શનમાં હોય. બની શકે કે એને એ દિવસે કોઈ મોટું દુઃખ મળ્યું હોય. બની શકે
કે એ દિવસે એના જીવનની કોઈ આઘાતજનક ઘટના બની હોય. બની શકે કે કદાચ મેં જે રીતે વાત કરી એ શબ્દો એના માટે ટ્રિગર બની ગયા હોય, મારા શબ્દો યોગ્ય ન હોય. પણ નહીં, ઘટનાનો માત્ર એક ભાગ જાણીએ અને આપણે આપણા મનમાં આખી ઘટના બનાવી દઈએ. અશાંત મન એક વખત તમને મળ્યું, તમે વ્યક્તિ માટે કાયમી અભિપ્રાય બનાવી દીધો અને પછી અભિપ્રાય તમે ક્યારે પણ બદલવા તૈયાર ન થાવ. તમારા મનમાં એ જ છાપ કાયમ રહે કે એ તો આવા જ હતા. સાચું કહેજો, જીવનમાં આવો અનુભવ તમને થયો છે કે નહીં, કે તમે ગમે તેટલા બદલાઈ જાઓ, સામેવાળી વ્યક્તિ તો તમને ભૂતકાળથી જ જોયા કરે. તમને આવો અનુભવ થયો કે નહીં? અને દરેક વખતે તમને પીડા થાય છે કે નહીં કે ભાઈ હું એ નથી, પ્લીઝ તું એક વખતને કાયમ માટે યાદ ન રાખ. પણ એ બોલતી વખતે તમને એમ નથી થતું કે હું પણ બીજા સાથે તો આ જ કરી રહ્યો છું? કોઈ વ્યક્તિની મારા મનમાં પડેલી છાપ એને હું બદલવા તૈયાર છું? ઘણીવાર તો એવી શંકા પડે છે કે તમે માણસને મળતા જ નથી, તમારા મનમાં રહેલી છાપને મળો છો માણસના નામ પર. તમારા મનમાં દરેક વ્યક્તિને એક ફાઇલ હોય છે, કેટલીક બ્લેક ફાઇલ, કેટલીક વ્હાઇટ ફાઇલ, અને બસ એ ફાઇલમાં જે ડેટા તમે લખેલો છે એના આધારે ચાલ્યા જ કરો છો. ભાગ્યશાળી સામેની વ્યક્તિ બદલાય તો પણ આપણે એ વ્યક્તિની આપણા મનમાં પડેલી છાપ બદલવા તૈયાર ન હોઈએ તો યશો વિજયજી મહારાજ આપણને કહે છે કે દુનિયા જેવી છે એવી તું નથી જોતો, તારા મનનો રંગ એ તું દુનિયા પર ચડાવી રહ્યો છે. એ બહુ સરસ વાત કરે છે કે અપૂર્ણ મનને બધું અપૂર્ણ લાગે છે અને પૂર્ણ મનને બધું પૂર્ણ દેખાય છે. કેમ? જુઓ, એક અનુભવ તમને કહું. તમે જે દિવસે સવારે પ્રસન્ન હશો ને, તમને આકાશ સુંદર લાગશે, પક્ષીઓનો અવાજ મીઠો લાગશે, અને કોઈ અજાણ્યો માણસ તમને મળી પણ ગયો અને એક નાનકડું સ્મિત એને આપી દીધું તો તમને આત્મીયતા લાગશે, હૂંફ લાગશે. કેમ? કેમ કે તમે પ્રસન્ન છો. તમે પ્રસન્ન છો તો દુનિયાની દરેક વાત એ તમને પ્રસન્ન બનાવ્યા કરશે. પણ જુઓ, ઘરેથી ઝઘડો કરીને જે નીકળ્યો હોય ને એની હાલત કેવી હોય? એ દિવસે એને એવું લાગે કે આજે ટ્રાફિક વધી ગયો. એકચ્યુઅલી એવું હોય નહીં, પણ એને શું લાગે, આ કેમ અહીંયા જ બધાને ભેગા થવાનું મન થાય છે. હોર્ન વગાડીને આગળની ગાડીને ખસેડવાનો પ્રયત્ન કરે, હોર્ન ન વાગતું હોય, એના મનનો ઉકળાટ ઠલવાતો હોય. એ દિવસે એને લાગે કે લોકો કેવા બેદરકાર થઈ ગયા છે. એને એની સાથે રહેલા તમામ માણસો એ અસંવેદનશીલ લાગે, બેજવાબદાર લાગે. કેમ? કેમ કે મન અપ્રસન્ન છે. અને કોઈ સામાન્ય પ્રશ્ન પણ એને પૂછે ને કે ભાઈ તે કેમ આવું કર્યું, એ પણ એને વાગી જાય, ટીકા લાગે. કેમ? કેમ કે એની ચામડી આડી થઈ ગઈ છે. કેટલીક વાર છે ને તમારી ચામડી આડી થઈ જાય. આડી ચામડી એટલે એકની એક જગ્યાએ 2 વાર વાગે, 3 વાર વાગે તો પછી રૂઝ ન આવે, અને ત્યાં કોઈ આમ ખાલી ટચ કરે ને તો પણ આપણને એકદમ ચીસ નીકળી જાય. બરાબર? તો તમે આવા ટચી નહીં બની જાઓ કે તમને કોઈ સામાન્ય પણ પ્રશ્ન આવે અને તમારું મન એ પ્રશ્નને શાંતિથી ટેકલ ન કરી શકે અને તમે તમારા સ્વભાવને હેન્ડલ ન કરી શકો તો સમજવું ઉપાધ્યાયજી મહારાજ સાચા પુરવાર થયા કે તમે અપ્રસન્ન છો તો દુનિયા અપ્રસન્ન છે, તમે પ્રસન્ન છો, દુનિયા પ્રસન્ન છે. ભાગ્યશાળી થોડા કલાકમાં બહારની દુનિયા નથી બદલાઈ જતી, પણ થોડા કલાકમાં તમારા અંતરનું વાતાવરણ ચોક્કસ બદલાય છે. જે વ્યક્તિ પોતે મનમાં શંકા લઈને ચાલતી હોય એને દરેક વ્યક્તિ કપટી લાગે. તમે જોજો, તમારી પાસે કોઈ પણ આવે ને તમને એમ જ લાગે કે આ મારો કોઈ લાભ લેવા આવ્યો. કોઈ આપણા 2 વખાણ કરે તો મનમાં એમ ચાલે કે આજે આને શું થયું હશે, ભાઈ કંઈક લાગે છે, કંઈક કડાવું લાગે છે અને મારી પાસે. જેને માનની ભૂખ હોય એને કોઈના પણ વ્યવહારમાં અપમાન દેખાય, કારણ કે એને સતત ઓછું જ પડે કે મને જોઈએ એટલું માન કેમ નથી મળતું. અને જેને સરખામણી કરવાની ટેવ હોય એને બીજાનું સુખ પોતાનું દુઃખ લાગે. ભાગ્યશાળી અંદર શાંતિ છે તો મુશ્કેલીમાં પણ તમે શીખી શકો છો. અંદર અશાંતિ છે, સારી વાતને પણ બગાડી શકો છો.
જ્ઞાનસાર અને જ્ઞાનસારના અનેક ટીકાકાર ભગવંતો, વિવેચનકાર ભગવંતો, એમને એક જ સત્ય ફરમાવ્યું છે કે ક્યારે એવું નથી બનતું કે શાંત માણસને દુઃખ નથી મળતું. દુઃખ તો કર્મવશ દરેકને મળે છે, શાંત હોય કે અશાંત હોય. દુઃખ તો કર્મવશ દરેકને મળે છે, પણ મળેલું દુઃખ શાંત માણસના ચિત્ત પર કબજો નથી કરી બેસતું અને અશાંત માણસનું મન એ દુઃખમાં ડૂબી જતું હોય છે. તમારામાંથી કોઈ એવું ખરું કે જે ક્યારેક ઇન્સ્ટા વાપરતું હોય, ઇન્સ્ટા ખોલતું, એવું કોઈ ખરું અહીંયા? ધારો કે કોઈ હોય તો મારે એક વસ્તુ જાણવી છે, સમજવી છે, એટલે પૂછું છું. એવું કોઈ ખરું અહીંયા? ઇન્સ્ટા, ફેસબુક કોઈ હશે, બરાબર? મને એવું જાણવા મળ્યું છે કે ઇન્સ્ટા એક અલ્ગોરિધમ પર ચાલે છે કે જે વિડીયો, જે રીલ પર તમે વારંવાર અટકી જાઓ એ તમને વધારે દેખાડવાનું ચાલુ કરશે. તમે જે પોસ્ટ વારંવાર જોતા હો, તમારી ફીડમાં એ જ પ્રકારની પોસ્ટ વારંવાર આવે. બરાબર છે? આવું બનતું હોય છે. તમે રેસીપી જોવાની ચાલુ કરી તો પછી રેસીપીની જ પોસ્ટ આવ્યા કરશે. અને તમે સ્કૂટર અને ઓટોમોબાઈલની પોસ્ટ જોવાની ચાલુ કરી તો એ આવશે. તમે હીરો હિરોઈનને ફોલો કરો તો એ પોસ્ટ આવશે. તમે જે જોતા હો એ જ વારંવાર આવ્યા કરે. આ અલ્ગોરિધમ છે ને, એ આજથી 300 વર્ષ પહેલા ઉપાધ્યાયજી મહારાજ લખીને ગયા છે. એમને એમ કહ્યું કે મનનું અલ્ગોરિધમ આ જ કામ કરે છે. તમે દોષ પર અટકી જાઓ છો તો પછી મન તમને દોષ જ દેખાડ્યા કરે છે બધે. જે રીતે ઇન્સ્ટામાં થયું કે તમે જે પોસ્ટ પર અટક્યા એ જ પોસ્ટ વારંવાર આવશે, એ જ પ્રકારની. એ જ રીતે તમે દોષ પર અટકશો, દરેક માણસમાં દોષ જોવા જશો, મન તમારું એ તમને વધારે ને વધારે દોષ શોધી આપશે. તમે જુઓ, એકવાર તમે ચાલુ કરો વિચારવાનું કે મારું જીવનમાં કોણે કોણે અપમાન કર્યું હતું, ન માલુમ તમને ભૂલી ગયા હશો ને એવી બધી ઘટના યાદ આવવાની ચાલુ થશે કે મારું અપમાન કોણે કર્યું હતું. એક અપમાન તમને સેંકડો અપમાન યાદ કરાવી લેશે. અને કોઈક માણસ સફળ થયો છે, એની સફળતા જોઈ અને તમે સરખામણી કરવા બેસશો તો તમારું મન તમને 1000 વસ્તુ દેખાડશે કે તમારી પાસે શું નથી અને તમને દુઃખી કરશે. તો મોબાઈલનું અલ્ગોરિધમ હોય કે મનનું હોય, કામ તો સરખું જ કરે છે. તમે ગુણ શોધવાનું ચાલુ કરો, કૃતજ્ઞતાની ક્ષણને યાદ કરો અને જીવનમાં જે પ્રાપ્ત થયું છે એની નોંધ લો, મન એ દેખાડ્યા કરે છે. અને જો તમે ઊંધું જોવાનું ચાલુ રાખો, મન એ દેખાડે છે. તો પ્રશ્ન એ નથી કે દુનિયામાં દોષ છે કે દુનિયામાં ગુણ છે. પ્રશ્ન એ છે જ નહીં. પ્રશ્ન એ છે કે તમારું મન દોષને ખોરાક આપે છે કે ગુણોને પુષ્ટ કરે છે. તમે શેના પર પોતાના મનને લગાડવા માંગો છો? ભાગ્યશાળી બહુ જાણીતી કથા છે, બહુ જ જાણીતી. દ્રોણાચાર્ય એમને યુધિષ્ઠિરને કહ્યું, બહાર આશ્રમમાં રહે, અને યુધિષ્ઠિરને કહ્યું કે હસ્તિનાપુરમાંથી કોઈ દોષવાળી વ્યક્તિને શોધી લાવ, કે જેનામાં દોષ હોય એવી વ્યક્તિને શોધી લાવ. યુધિષ્ઠિર આખો દિવસ ફર્યા, આખો દિવસ. સાંજે થાક્યા પાક્યા, ઉતરેલા ચહેરે દ્રોણાચાર્ય પાસે આવ્યા અને આવીને કહ્યું કે સાહેબ માફ કરો, ગુરુ માફ કરી દો. આખું હસ્તિનાપુર ફરી લીધું, સાહેબ મારા જેવો કોઈ દોષી વ્યક્તિ ન જડ્યો, માફ કરજો સાહેબ. જો દોષી વ્યક્તિનો આપને ખપ હોય તો હું છું. આપની આટલી શિક્ષા હોવા છતાં હું આપને આવું કહું છું, મને પણ શરમ આવે છે, પણ આ છે. દ્રોણાચાર્ય સાંત્વના આપી યુધિષ્ઠિરને મોકલી આપ્યા, એમની રૂમમાં સુવાડી દીધા. બીજે દિવસે સવારે દુર્યોધનને બોલાવ્યો અને દુર્યોધનને બોલાવીને કહ્યું કે આખા હસ્તિનાપુરમાં ફરી આવો અને કોઈ ગુણિયલ વ્યક્તિને શોધી આવો. દુર્યોધન 8 વાગે નીકળ્યો, 10 વાગે પાછો. અને ગુરુ આગળ આવીને કહે કે સાહેબ છોટા મુંહ બડી વાત. શું કહેવું ભાઈ, પણ ગુરુ આગળ સાચું બોલવું એવું આપે જ શીખવાડ્યું છે, એટલે મારે સચ્ચાઈ રજૂ કરવી પડે છે.
સાહેબ આખું હસ્તિનાપુર ફર્યો, અપન કે જૈસા કોઈ નહીં દિખા. મારા જેવો ગુણિયલ મને કોઈ નથી જડ્યો. સાહેબ સાચું કે જો હસ્તિનાપુરમાં બધી દોષી વ્યક્તિઓ રહેતી હતી કે ગુણિયલ રહેતી હતી? યુધિષ્ઠિરના મનમાં ગુણ વસ્યા હતા, એને બધે ગુણ દેખાયા. દુર્યોધનના મનમાં દોષ વસ્યો હતો, એને બધે દોષ દેખાય. ઉપાધ્યાયજી મહારાજ આ જ કહે છે કે જે વ્યક્તિ સુખમાં ડૂબેલો છે એને બધે સુખ દેખાશે, જે વ્યક્તિ દુઃખમાં ડૂબેલી છે એને બધે દુઃખ દેખાશે. જેનું મન દોષથી પૂર્ણ છે એને બધે દુષ્ટતા દેખાવાની, જેનું મન ગુણમાં ગરકાવ છે એને બધે ગુણ દેખાવાના. પણ એક ટીકાકાર ભગવંત એક ભયંકર સંભાવના તરફ આપણું ધ્યાન દોરે છે. અહીં એક ભ્રમ થવાની મોટી સંભાવના છે. ઉપાધ્યાયજી મહારાજ 10 વખત આપણને એમ કહે ને કે તમે પૂર્ણ છો, પૂર્ણ છો, એટલે પછી 11મી વખત આપણને એમ થઈ જાય કે હું પૂર્ણ છું, મારે સુધરવાની જરૂર નથી. તો ના, મારે હવે કશું કરવાની જરૂર નથી, એ ભ્રમમાં નથી રહેવાનું. ભાગ્યશાળી આત્માનો મૂળ સ્વભાવ પૂર્ણતા છે, પણ વર્તમાન પર્યાય એ તો ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન અને અસંયમ એમાં ડૂબેલી છે, એનાથી મલિન છે. સ્વભાવ પૂર્ણ છે પણ એ પૂર્ણતા પ્રગટવાની બાકી છે. તમે વિચારો કે બીજમાં તો શક્તિ છે વૃક્ષ બનવાની, પણ એને માટી, પાણી, પ્રકાશ, હવા આ બધી જરૂર પડે કે ન પડે? હીરામાં શક્તિ છે ચમકવાની. હમણાં સુરત રહીને આવ્યા, કાચો હીરો તમે જુઓ કઈ ચમક નહીં લાગે, પણ હોય ખરી એની ચમક. તમારે શું કરવો પડે? એને કટ આપવા પડે, પ્રકાશનું પરાવર્તન એને ચોક્કસ રીતે ગોઠવવું પડે, અને એ જે પ્રકાશ પરાવર્તિત થાય એના કટમાંથી એને લીધે જ હીરો હીરો બને છે. તો હીરાની અંદર ચમક ખરી, ઘસવાની જરૂર તો ઊભી જ રહેવાની. તો એ જ રીતે તમારા આત્મામાં અનંત જ્ઞાન ખરું, પણ અજ્ઞાન જે છે એને દૂર કરવાની સાધના તો કરવી જ પડે. ભાગ્યશાળી પૂર્ણતાની ઓળખ એ સાધનાનો અંત નથી. પૂર્ણતાની ઓળખ એ તો સાધનાનો પ્રારંભ છે. આત્માની શક્તિની ઝાંખી કરો અને એની સામે વર્તમાનની નબળાઈને ઓળખો. બંને સાથે રાખો તો તમે વાસ્તવિક સ્વભાવ સુધી પહોંચી શકશો. દેરાસરમાં આપણે દર્પણ પૂજા કરીએ ત્યારે આપણે આ તો કરતા હતા, દર્પણ લઈ એમાં આપણે જોતા હતા કોનું મોઢું, પ્રભુનું કે આપણું? બંનેનું સાથે જોવાનું. ભાગ્યશાળી તમે જ્યારે પ્રભુનું મોઢું એ દર્પણમાં જોવા જાઓ ત્યાં તમને તમારું મોઢું પણ દેખાય. અને એ વખતે કરવાનું શું હોય? નાના હતા એક ગેમ આપણે બધા જ રમ્યા હશું, ઝગમગ એવી બધી પૂર્તિઓ આવતી હતી, બરાબર છે? બાળ ભાસ્કર આવે, ઝગમગ આવે, એમાં એક આપણને એક્ટિવિટી આપવામાં આવે. 2 ચિત્રો દોરેલા હોય બાજુ બાજુમાં, દેખાય બિલકુલ સરખા, પણ પછી શું શોધવાનું હોય? તફાવત. બરાબર? કે જેટલા પણ હોય એ શોધી કાઢો. ઉપરથી સરખું દેખાય છે, તફાવત શોધવાનું. એ રમત આપણે દેરાસરમાં રોજે રમવાની હોય છે. રોજે એક બાજુ પ્રભુનું મોઢું દેખાય અને બીજી બાજુ એ અરીસામાં કોનું મોઢું દેખાય? આપણું. અને હવે કહેવામાં આવે કે મોઢા તો બંને, 2 આંખ, 2 કાન, 1 નાક, 2 હોઠ, બધું સરખું. હવે તફાવત શોધો કે શું દેખાય છે તફાવતમાં. અને એ જે તફાવત શોધાય ને એમાં આપણને જડે કે એક આંખમાં કરુણા છે, બીજી આંખમાં વિકાર છે. એક ચહેરા પર સ્વસ્થતા છે, બીજા ચહેરા પર અસ્વસ્થતાની કરચલીઓ છે. એક ચહેરા પર શાંતિની ચમક છે, બીજો ચહેરો અશાંતિ એની ચીડ લઈને ફરી રહ્યો છે. એક ચહેરા પર આત્મગુણોનું ગૌરવ છે, બીજા પર પૂતગલનો ખોટો દમામ છે. ભાગ્યશાળી એ જે તફાવત શોધો તમે, એમાં એક વસ્તુ જોવાની કે ગઈકાલ કરતા આજના ઓછા હોવા જોઈએ. એ 2 ચહેરા વચ્ચેના તફાવત ગઈકાલ કરતા આજના ઓછા. તો ભાગ્યશાળી એ જ જ્ઞાનસારની સાધના. એ
જે પ્રભુનો ચહેરો દેખાય છે એ તમારી વાસ્તવિક પૂર્ણતા છે, અને તમને તમારો જે ચહેરો દેખાય છે એ અત્યારની તમારી વાસ્તવિક પર્યાય છે. તો ભાગ્યશાળી, આ વસ્તુને સમજવા માટે બે નય લગાડવા પડે, નિશ્ચય નય અને વ્યવહાર નય. વ્યવહાર નયથી જુઓ છો તો વ્યક્તિમાં દોષ દેખાય છે, બરાબર, ચોક્કસ દેખાય. વ્યવહાર નયથી દોષ દેખાય છે. તમને દેખાય છે કોઈ ખોટું બોલે છે, કોઈ અન્યાય કરે છે, કોઈ વિશ્વાસઘાત કરે છે, કોઈ હિંસા કરે છે. તો વ્યવહાર નય એ દોષને જુએ છે અને દોષને રોકવાની, એને સમજાવવાની અને એને સુધારવાની કોશિશ પણ કરે છે. તો વ્યવહાર નયની સાધના છે દોષને જોવા અને દોષને સુધારવા. આ વ્યવહાર નયની સાધના છે. પણ નિશ્ચય નય શું કહે છે કે વ્યવહાર નયથી દોષ જોઈ લો, પણ એ દોષની પછી તે જે આત્મદ્રવ્ય રહ્યું છે એમાં જે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રનું સૌંદર્ય છે એને પણ જુઓ. તમે ખાલી પર્યાય જોઈ લેશો પણ દ્રવ્યનો મૂળ સ્વભાવ નહીં જુઓ તો તમે વ્યક્તિ સાથે, આત્મા સાથે અન્યાય કરી રહ્યા છો. તો વ્યવહાર નહીં એ વર્તમાન પર્યાયને જુએ છે, નિશ્ચય નહીં એ પર્યાયની પાછળ રહેલા દ્રવ્યના મૂળ સ્વભાવને જુએ છે કે જે પૂર્ણ છે, જે સર્વાંગ સંપૂર્ણ છે. તો પછી એક મહત્વનું સૂત્ર ઉપાધ્યાયજી મહારાજે આપ્યું છે ખુદ એમને લખેલા વિવેચનમાં, કે વ્યવહાર નયથી દોષને દોષ કહેવાનો છે. ખાસ યાદ રાખજો, વ્યવહાર નયથી દોષને દોષ કહેવાનો છે, પણ નિશ્ચય નયથી આત્માને દોષમય કહેવાનો નથી. વ્યવહાર નયથી દોષને દોષ કહેવાનો છે, પણ નિશ્ચય નયથી આત્માને દોષમય નથી કહેવાનો. એને તો કેવો કહેવાનો છે? ગુણમય. તો ગાંધીજીની વાત આવી ગઈ. વ્યક્તિની ક્રિયાનો વિરોધ થઈ શકે છે, વ્યક્તિના દોષનો વિરોધ થઈ શકે છે, વ્યક્તિનો દ્વેષ થઈ શકતો નથી. પાપનો વિરોધ ચોક્કસ હોય, પાપીનો નહીં. વ્યવહાર નહીં પાપ દેખાડશે, નિશ્ચય નહીં એ પાપ પાછળ રહેલું પુણ્યવાન અસ્તિત્વ દેખાડશે. તો નિશ્ચય નહીં કહે છે કે તમે વ્યક્તિની પૂર્ણતાને જુઓ, વ્યવહાર નહીં કહે છે કે વ્યક્તિના અત્યારની વાસ્તવિક દોષ અને ગુણને જોઈ લો. તો અન્યાય સામે મૌન નથી રહેવાનું, પણ અન્યાય સામે ઊભા રહેતી વખતે પણ અન્યાય કરનાર વ્યક્તિ માટે અંતરમાં દ્વેષ નથી આવવા દેવાનો. તમે શું કરો છો? કોઈને સુધારતા એ વ્યક્તિની ઘૃણા કરી બેસો છો. આ શાસન તો એમ ફરમાવે છે કે કસાઈ જે હિંસા કરે છે એ હિંસાને રોકવાની ચોક્કસ હોય, પણ કસાઈ માટે ઘૃણાનો ભાવ ન હોય. તમે આ કરી શકો? પાપનો તિરસ્કાર હોય, પાપીનો નહીં. બરાબર યાદ રાખજો. વર્તમાન પર્યાયને રોકવાનો પ્રયત્ન હોય, પણ આત્મ સ્વભાવની એ વખતે પહેચાન પણ હોય. ભાગ્યશાળી, જ્ઞાનીની પૂર્ણ દ્રષ્ટિ છે ને એ કઈ અંધ આશાવાદ નથી કે તેમ કે ખોટું એ પણ સાચું છે, એવું નથી કહેતી. એ એટલું જ કહે છે કે દોષ જોતી વખતે પણ પાછળની દિવ્યતાને ન ભૂલો. ચંડ કૌશિકનું ઉદાહરણ આજે ફરીવાર આપીશ. ભાગ્યશાળી, લોકોને ચંડ કૌશિકમાં શું દેખાતું? માનો કે તમે કનકખલ ઋષિના આશ્રમમાં છો, તમે શું જોશો ચંડ કૌશિકમાં? એનો ક્રોધ, એનું ઝેર, એનો ભય, મૃત્યુ. લોકોએ ચંડ કૌશિકમાં આ જ જોયું. એનો ક્રોધ જોયો, એનું ઝેર જોયું, એનાથી લાગતો ભય જોયો, એનાથી મૃત્યુની સંભાવના જોઈ. હવે આમાંની કઈ વસ્તુ એવી હતી કે જે ચંડ કૌશિકમાં નહોતી? ચંડ કૌશિકમાં ક્રોધ હતો કે નહોતો? હતો. એના પાસેથી મૃત્યુની સંભાવના હતી. એને એ ડર આપતો હતો, એ ભય પમાડતો હતો, એ ઝેર ફેંકતો હતો. તમારી કઈ વસ્તુ ખોટી છે? પ્રભુએ ક્યારે પણ એમ નથી કીધું કે ચંડ કૌશિક ઝેરી નથી. ઝેરનો ઇનકાર નથી કર્યો પ્રભુએ, પણ પ્રભુએ પેલા લોકોને એમ ન કહ્યું કે ચંડ કૌશિક તો નિર્દોષ છે, એનાથી ડરવાની કોઈ જરૂર જ નથી. પ્રભુએ એમ નથી કહ્યું. પ્રભુએ એટલું જ જોયું કે જેમ આ ક્રોધ એની વર્તમાન પર્યાય છે, તે જ રીતે
એની અંદર રહેલો જે જીવ છે એ જીવમાં પણ જે ક્ષમા પડી છે એ એનો સ્વભાવ છે. જેમ તમે ક્રોધ જુઓ છો એમ ક્રોધની પછી તે રહેલી ક્ષમાને પણ જુઓ. લોકોએ ક્રોધ જોયો, ભગવાને ક્રોધમાંથી જ પ્રગટ થતી ચેતનાને જોઈ. લોકોએ ઝેરને જોઈને ભય અને દ્વેષ પેદા કર્યો, પ્રભુએ એ ઝેર સામે જાગૃતિ અને કરુણાનો સંદેશ આપ્યો. ભગવાને એવું નથી કીધું કે સર્પનું વર્તન સ્વીકાર્ય છે, આ હિંસા સ્વીકાર્ય છે, એવું પ્રભુએ નહોતું કહ્યું. પ્રભુએ એટલું જ કીધું કે આજની હિંસા એ કાયમ માટે હિંસા બની રહેશે એવું ન માને. ચંડ કૌશિક પણ બદલાઈ શકે છે. તો પૂર્ણ દૃષ્ટિ એટલે શું? દોષને નકારવો એ પૂર્ણ દૃષ્ટિ નથી, પણ વ્યક્તિને હંમેશા એ દોષના પિંજરામાં જ પૂરીને જોવી એવું ન કર. ભાગ્યશાળી પ્રભુ એમ નથી કીધું કે ચંડ કૌશિક ખરાબ નથી, પણ પ્રભુ કહે છે કે ચંડ કૌશિક સુધરી જ ન શકે એવું માની લેવું તે પણ ખરાબ છે. ચંડ કૌશિક બદલાઈ શકે છે, એ સુધરી શકે છે. ભાગ્યશાળી મૂર્છામાંથી જાગવું શક્ય છે. તમે તમારી જાતને તપાસો, તમારો પરિવારજન, તમારું સ્વજન, તમારી સાથે જોડાયેલા લોકો, તમને મળેલા અનેક વ્યક્તિઓ, દરેક માટે તમે એ લોકોને ભૂલમાં કેદ કરી લીધા છે. આજે પણ તમે 10 વર્ષ જૂની ઘટનાને યાદ કરવા તૈયાર છો કે એને આવું કર્યું હતું. વ્યક્તિ બદલાઈ જાય, તમે ત્યાંના ત્યાં જ હો છો. વ્યક્તિ ગમે તેટલી સુધરે, તમે તમારા મનની છાપ એને સુધારતા નથી. કોઈને ગમેલો પસ્તાવો થાય, તમે મોઢેથી માફી આપી દો, પણ મનમાં તમે એની જે જૂની છબી રાખી હતી એ જીવનભર સાચવી રાખો છો. પૂર્ણતા એટલું જ કહે છે કે તમારી છબીઓને તોડી નાખો. એટલું સમજો કે કોઈ પણ ક્ષણે પરિવર્તન શક્ય છે. બસ આટલું સ્વીકારી લો. તમે સામેવાળી વ્યક્તિને પરિવર્તનની તક જ નથી આપતા. તમે સ્વીકારતા જ નથી કે પરિવર્તન આવી શકે છે. ભાગ્યશાળી ભૂલ ક્યાં સુધી યાદ રાખશો? કોઈની પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ ભૂલમાંથી શીખવું જરૂરી હોય ત્યાં સુધી યાદ રાખવાની, એને કાયમી ઓળખ નહીં બનાવી દેવાની. તમને જીવનમાં એવું કોઈ વ્યક્તિ મળ્યું છે કે જેને તમારી ભૂલ એને જતી કરીને તમારી નવી છાપ પોતાના મનમાં પાડવાનો પ્રયત્ન કર્યો હોય, તમારી જૂની છાપને વિસર્જિત કરવા માટે અને નવી છાપને સ્વીકારવા માટે તૈયાર હોય એવી કોઈ વ્યક્તિ તમને મળી છે જીવનમાં? કે જેને તમારા ભૂતકાળને યાદ ન કર્યો હોય પણ તમારા વર્તમાનને સ્વીકાર્યો હોય એવું કોઈ છે? તમારી આશા કેવી હોય છે? ખોટું કામ કરીને આવું ને તો પણ ઘરમાં તો બધાએ મારો સ્વીકાર જ કરી લેવાનો, મને કોઈએ કહેવાનું નહીં. ઉપરથી તમે એમ કહો છો કે સાહેબ કોઈ શાંતિથી વાત કરે ને તો આપણે સાંભળીએ પણ ખરા, પણ પછી ટેડકાવ કરે ને અકળાવાની જ વાત હોય તો અમે કંઈ સાંભળવાના નથી. તો તમે ભૂલ કરીને પણ ઈચ્છો છો કે લોકો તમારો સ્વીકાર પ્રેમથી કરે. તમે ઈચ્છો છો કે લોકો તમારા માટેની છાપ મનમાં સાચવી ન રાખે. તમે કાયમ કહેતા હો છો, કેટલી વખત બોલ્યા હશો, હવે હું એવો નથી, તું જૂનું યાદ કરવા નહીં બેસતો, હવે હું એવો નથી. તેનો મતલબ શું થયો? કે કોઈ તમારા દોષને કાયમી ઓળખ બનાવી દે એ તમને નથી ગમતું, ખરેખર નથી ગમતું. આ બહેનોને પૂછો, તમે લગ્ન કરીને આવ્યા હો અને કદાચ શરૂમાં ડરના માર્યા સેટ થવામાં 2-3 વખત કાચના વાસણ છટકી ગયા અને તૂટી ગયા, પછી ધારો કે તમે તમારા રૂમમાં હો અને ધારો કે તમારા વડીલ સાસુમાં કે કોઈને ખબર ન હોય કે તમે સાંભળી શકો એમ છો, અને એ વડીલ સાસુમાં એમના બેનપણી કે બીજા કોઈને એમ કહે, અરે આ મોટા ઘરની આવી પણ કાંઈ ભાન નથી, બધું તોડતોડ જ કરવું છે, બેદરકાર છે, બરાબર? તમને મનમાં શું થાય કે ચોક્કસ વર્ષ પહેલા 3 વાસણ તોડ્યા હશે, પણ વર્ષથી તો ક્યાં કશું તૂટ્યું છે, તો તમે ક્યાં સુધી 3ને યાદ કરશો? તમને એવું થાય કે ન થાય? બરાબર છે?
પણ ખુદ તમે એવું નથી કરતા કોઈની સાથે કે વ્યક્તિ એને જે પણ કર્યું એને ક્યાં તમે બદલો છો? ભાગ્યશાળી, દોષ જોવાની ક્ષમતા એટલી બધી વિકસી ગઈ છે તમારી. કોઈ સારું કામ કરે ને, તમારો પહેલો પ્રશ્ન હોય આમાં ખામી શું છે, ચાલ શોધી કાઢો. કોઈ વ્યક્તિ આગળ આવે ત્યાં સુધી અમારી પાસે, અમે બીજા જોડે વાત કરતા હોય એનો મતલબ એવો નહીં કે અમે તમારું સાંભળતા નથી. ભગવાને બે કાન આપ્યા ને, એક કાનથી એકની વાત, બીજા કાનથી બીજી વાત સાંભળી. અંદર વાત કરે. આ છે ને એને એડમિશન મળી ગયું, પણ આપણે જાણીએ પૈસા ખવડાવ્યા હશે, બાકી આનામાં કઈ બુદ્ધિ જ નથી કે એને એડમિશન મળે. તમે વિચારો કે કોઈ માણસ આગળ આવી જાય તો પણ તમે લાગવક શોધો છો, એની ક્ષમતા નથી જોતા. તમે એમ વિચારો છો એ તો કાંઈક કર્યું હશે તો આવું થયું હશે. કોઈ સેવા કરે, સારું કામ કરે, આ જોયું, બધાને વહાલા થવા આગળ આવવું છે, એને નામ જોઈએ છે. કોઈ મૌન રહે, ચલો આપણે નથી બોલવું છે, જ્યારે ને ત્યારે મૂળું ચડે બેસી જવાનું, અભિમાન કરવાનું. કોઈ બોલે, ભાન પડે છે ક્યાં બોલાય ને ક્યાં ન બોલાય. તો માણસ કરે તો કરે શું? ઘણી વાર તમે એનો ઓપ્શન જ નથી આપતા. તમે દોષ દૃષ્ટિ એટલી વિકસાવી લો છો કે કોઈ પણ વ્યક્તિ એ મૂંઝાઈને ખતમ થઈ જાય કે મારે કરવું તો કરવું શું. ભાગ્યશાળી, બુદ્ધિ કોઈ પણ વાતને ખરાબ ઠેરવી શકે છે, પણ તમારી દૃષ્ટિ એ ખરાબમાંથી પણ સારપ શોધી શકે છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે બુદ્ધિનો ઉપયોગ ઘણો કર્યો, હવે દૃષ્ટિનો ઉપયોગ ચાલુ કરો. બુદ્ધિ તો સારામાં ખરાબ શોધવાની જ છે, પણ તમારી દૃષ્ટિ એ ખરાબમાંથી પણ સારું શોધી શકે એવી કેળવાય છે. અમારા ઘરમાં તો છે ને કોઈ શાંતિથી વાત જ નથી કરતું, કોઈ ન કરે શાંતિથી વાત. એટલું ચિલ્લાઈને કહું છું કે શાંતિ રાખો, શાંતિ રાખો, કોઈ શાંત જ નથી થતું. તો ક્યાંથી થવાનું? તમે જ ચિલ્લાવો છો, ન શાંત થાય. ભાગ્યશાળી, ઘરમાં અવાજ બધાનો ચાલુ હશે, પણ તમારે સાંભળવાનું છે તમારો અંદરનો શાંતિનો અવાજ. ઘણીવાર આપણને એ જ સમસ્યા બીજામાં દેખાય છે કે જેનો એક અંશ આપણા ખુદમાં હોય છે. તમને એ જ સમસ્યા દેખાવાની કે જેનો અંશ તમને તમારી અંદર લઈને બેઠા છે. કેટલીક ફરિયાદો આજથી જતી કરી તો પૂર્ણતા તરફ ડગ માંડી શકીશું. નક્કી કરજો કે આ શબ્દો હવે જીવનમાં નહીં હોય. કોઈ મને સમજતું નથી, કોઈ મારી કદર નથી કરતું, કોઈ મને પૂરતું માન નથી આપતું, મારી સાથે જ આવું કેમ થાય છે, મારી પાસે બીજા જેટલું કેમ નથી આવતું. સામેનો માણસ બદલાય ને તો ભાઈ આપણે બી બદલાવા તૈયાર જ છીએ, પણ બે ડગલા તો એને બી ભરવા પડે ને. નહીં, આ બધા જ વાક્યનો મતલબ એક જ થાય છે કે તમે તમારા સુખની ચાવી બીજાના હાથમાં સોંપી દીધી છે. કોઈએ પ્રશંસા કરી તો તમે ખુશ થયા, કોઈએ અવગણના કરી તો તમે દુઃખી થયા, કોઈએ તમારો સ્વીકાર કર્યો તો તમારો આત્મવિશ્વાસ વધ્યો, કોઈએ તમને નકાર્યા તો તમને ખુદ જાત પર શંકા થવા માંડી. ભાગ્યશાળી, આ બધી જ અપૂર્ણતા છે. પ્રભુનું વચન યાદ રાખજો. તમારો સૌથી સારો મિત્ર કોણ હોઈ શકે ખબર છે? કોણ? તમે પોતે, બીજું કોઈ જ નહીં. બીજાના અભિપ્રાયોની બહુ પરવા ન કરો. બીજા તમારા વિશે શું વિચારે છે એને આટલું બધું વજૂદ ન આપો. પૂર્ણતા તો આવશે કે તમે આ અપૂર્ણ દુનિયાથી દૂર જવા ઈચ્છો. તમે સતત સોસાયટી પાસેથી, તમે સતત સમાજ પાસેથી એક ઈચ્છો છો કે એમના પાસેથી રિસ્પેક્ટ મળ્યા કરે, મંજૂરી મળ્યા કરે. ભાગ્યશાળી, તમારે તો એટલું જ કહેવાનું હોય કે મારી શાંતિ માટે હું જવાબદાર છું, બીજું કોઈ જ નહીં. અપૂર્ણતા સતત એમ કે છે કે મને માન આપો. પૂર્ણતા એમ કે છે તું બીજાને કેટલું માન આપી શકે છે.
અપૂર્ણતા એમ કે છે કે મારી વાત સાંભળો. પૂર્ણતા એમ કે છે કે તું બીજાની વાત કેટલી શાંતિથી સાંભળે છે. જે માણસ અપૂર્ણ છે એ સંબંધોમાં પણ સેટિસ્ફાઈડ નહીં હોય. પોતે દુઃખી થશે, બીજાને દુઃખી કર્યા કરશે. તમે જોજો, તમે બધા જ એક વાક્ય ક્યારેક ને ક્યારેક બોલતા હશો. દરેક વાત મારે બોલીને જ કહેવી પડે, જાતે કશું સમજી ન શકાય. તમને કેમ કશી ખબર નથી પડતી. ભાગ્યશાળી અપૂર્ણતા દરેક સંબંધમાંથી કશુંક ખરાબ શોધી લે છે, કશુંક માંગે છે. પૂર્ણતા શું કરે છે? દરેક સંબંધમાં કશુંક ઉમેરે છે. અપૂર્ણતા બીજાને નાનો દેખાડે છે. પૂર્ણતા બીજામાં દોષ દેખાડે, પણ એને નાનો બનાવ્યા વગર. તમે કોઈને ભૂલ દેખાડો, પણ એવી રીતે નહીં કે માણસ ખલાસ થઈ જાય. બિલકુલ નહીં. બાકી સાહેબ આ જ જ્ઞાનની ગરિમા છે. તમે જોજો, સંતો છે ને એ ક્યારે તમને નબળા નહીં પડવા દે. એ તમારો દોષ દેખાડશે તો પણ એવી રીતે કે તમે જાગી જાઓ, તમે નબળા ન પડી જાઓ. ક્યારેક ના પણ પાડી શકે, પણ અપમાન કર્યા વગર. તમે કોઈ સાધુ પાસે ગોચરીની વિનંતી કરવા જાઓ અને સાધુ મહારાજ એમ કે, અલે ભાઈ મને ટાઈમ નથી, શું માથું ખાય છે, એવું કે તમને એમ કે રોજે રોજ શું કહેવા માટે આવી જાય છે. તમને એવી રીતે ના પાડે, અરે ભાઈ જા, મારે આવવું હશે ત્યારે આવી જઈશ તારા ઘરે. તમને એવી રીતે ના પાડે. એમની ના પણ કેવી હોય. ભાગ્યશાળી અત્યારે ખપ નથી. ના પણ એવી હોય કે સામેવાળાને વાગે નહીં, સામેવાળાનું અપમાન ન થાય. મને ખબર છે, અમારા એક વડીલ પરિવારજન હતા. એક એમની દુકાને કોઈ ભિખારી પૈસા લેવા આવે ને તો યોગ્ય ન હોય તો ન આપે, પણ એમ ન કે આગળ જા, અહીંથી હટ, ખસ, એવી રીતે ન કે. એટલું જ કે ભાઈ મારી આપવાની તૈયારી નથી, મારી અનુકૂળતા નથી. મેં એકવાર પૂછેલું કે આટલું ધીરેથી બોલો, બધા ભિખારી સાંભળે ખરા તમારું? આટલી ધીરેથી વાત કરો, સાંભળે ખરા? મને કે જો મહારાજ, આપણે ધીરેથી કદાચ 2 વાર કહેવું પડે, પેલામાં એકમાં પત્યામાં 2 વાર કહેવું પડે, 3 વાર. પણ એ મારી દુકાનેથી પૈસા લઈને જાય કે ન જાય, અપમાન લઈને તો નહીં જ જાય, એટલું મારું નક્કી છે. તો મારે આટલું કેવું છે. ના પાડવાની પણ એક કળા હોય છે, કળા હોય. અને મેં કળા બહુ સારી રીતે શીખી લીધી છે. હું મારી વાત કરું. મારા એક વડીલ હતા, એક જે સંજુ વંદન કરવા ગયો, ચીડમાં. મેં કીધું ભગવાન ચીડ કેમ આટલી? મને કે આ જો ને, 1.25 કલાક માથું ખપાઈ ગયો, 1 મિનિટ કામની વાત નહોતી એની, બસ બોલ બોલ કરે. મારો સ્વાધ્યાય સીધાઈ ગયો. 1.25 કલાકથી બેઠો છું એની પાસે, અને એમની ભાષાથી ફિલ્ડિંગ ભરું છું, એવું એમને મને કહ્યું. 1.25 કલાકથી આ ભરું છું. મેં કહ્યું ભગવાન આમાં 3 નુકસાન થયા. પહેલું નુકસાન, એક તો આપે 1.25 કલાક સુધી નકરા અશુચિ સ્પંદનો વેવડાવ્યા, મલિન સ્પંદનો, ક્યાં જાય તો સારું, જાય તો સારું. મેં સાહેબ આખી સૃષ્ટિમાં આપે આ મલિન સ્પંદનો પાથરે. બીજું, એ વ્યક્તિ આપની પાસે આવ્યો તો પ્રેમ મેળવવા, આપ મનમાં આ જ વિચારતા હોય એટલે 1.25 કલાકમાં એને હૃદયનો પ્રેમ તો આપી જ ન શક્યા, જે હશે ખાલી વ્યવહાર હશે. અને 3, આપે જે કીધું તે 1.25 કલાક આપે સાચે સાચ આપનો સ્વાધ્યાય તો બગાડ્યો છે. તો મને કે તમે શું કરો? મેં કીધું સાહેબ મારી તો એક બહુ સરસ રીત છે. મને લાગે કે હવે આ વ્યક્તિ, એને ઊભા કરવાની જરૂર છે, તો પ્રેમથી કહું કે ભાઈ હવે મારા સ્વાધ્યાયનો સમય થયો છે, આપણે ઊભા થઈશું. આટલું પ્રેમથી પૂછી લઈએ તો સામેવાળી વ્યક્તિ પણ સમજુ હોય તો સમજી જાય કે મારા સાહેબની અનુકૂળતા નથી, હવે સ્વાધ્યાય કરવા દેવાનું. અણસમજુ હોય તો બીજી વાર આવશે જ નહીં. બંને રીતે આપણે સલામત છીએ ને. એને જો આમાં અપમાન લાગશે તો બીજી વાર નહીં આવે. એને લાગશે કે મારા સાહેબ સાચી વાત કરી રહ્યા છે. ના પાડવામાં પણ ગૌરવ હોવું જોઈએ. ના પાડવામાં પણ એક તમીઝ હોવી જોઈએ. જો આ તમીઝ ચૂકી ગયા ને તો જ્ઞાનસાર એનો કોઈ જ મતલબ નથી. ભાગ્યશાળી તમારી ના, તમારી દૃષ્ટિ એવી હોવી જોઈએ કે અપમાનનો ઘા ઊંડો ન થઈ જાય.
સરખામણી તાવ ન બની જાય, ઈર્ષ્યા ભાર ન બની જાય. કેટલીક સાધના આજે પહેલા શ્લોકના સહારે આપણે જીવનમાં લાવવી છે. રોજે આપણે કેટલીક પ્રેક્ટિસ લઈને જઈશું. પહેલી પ્રેક્ટિસ, તમે જીવનમાં જેની વારંવાર ટીકા કરી છે એવી વ્યક્તિમાંથી આજે એક ગુણ શોધવાનો પ્રયત્ન કરજો. વારંવાર જેની ટીકા કરી છે એ જ વ્યક્તિમાંથી એક સાચો સાચ ગુણ શોધજો. અને બનાવટી પ્રશંસા નથી કરવાની. હોઈ શકે તો એના મોઢે, ન થઈ શકે તો કોલ પર, એ પણ ન થઈ શકે તો મનથી પણ એને કહેજો કે તારામાં આ ગુણ છે, એની અનુમોદના કરું છું. પેલાને બહુ નવાઈ લાગશે કે સૂરજ કઈ દિશામાં ઉગ્યો, પણ કરજો. કદાચ તમે જેને કઠોરતા ગણતા હશો ને એની સમય પાલનની શિસ્ત હશે. તમે એને બહુ બકબક કરનાર ગણતા હશો, વાસ્તવમાં એનો અંદરનો ઉત્સાહ હશે. તમે એને મીંઢો, દંભી ગણતા હશો, કદાચ એને મૌન ગમતું હશે. તમે એને બહુ જ માવડીઓ કહેતા હશો, કદાચ એની મા પ્રત્યેની ભક્તિ હશે. કદાચ એને તમે એના સેલ્ફિશ કહેતા હશો, બની શકે કે પોતાના પરિવાર માટે બહુ કાળજી લેનારો હશે. ભાગ્યશાળી કોઈનામાં મુશ્કેલી સહન કરવાની શક્તિ હોય તો કોઈનામાં જતું કરવાની તાકાત હોય. તમને દરેક વ્યક્તિમાં એક ગુણ તો જડી જ જશે. અને આ શોધતા શોધતા તમને અનુભવ થશે કે ગુણ શોધતા શોધતા મારી અંદર પણ કદાચ એ ગુણ આવી ગયો. બીજું, આ પહેલી પ્રેક્ટિસ ખરેખર કરજો, પણ કોનામાં ગુણ શોધજો? તમારા મિત્રમાં નહીં, તમે જેની સતત ટીકા કરતા હો છો એવી વ્યક્તિની. 2, આજે ધારો કે કોઈ ચીડ આવે એવો પ્રસંગ બને છે તો પ્રતિભાવ તરત ન આપશો, થોડુંક ખમી જજો. ચીડ આવે ત્યારે તરત પ્રતિભાવ નહીં, થોડુંક ખમી જજો અને થોડોક વિરામ લઈને પોતાની જાતને પૂછજો કે ભાઈ, હું આ આખી વ્યક્તિને જોઈ રહ્યો છું કે આ ક્ષણને? તમે જોજો, સંબંધો છે ને એ થોડીક ક્ષણોમાં જ બગડતા હોય છે, આખામાં નહીં. કારણ કે એક ક્ષણ જે સાચવવાની હોય છે એ ક્ષણને તમે સાચવી નથી શકતા. બસ એને વહી જવા દો, એને આગળ વધી જવા દો. તમારે એક કામ કરવાનું છે. તમને જ્યારે પણ પ્રતિભાવ આપવાનું મન થાય, ચીડ, ક્રોધ, કંઈ પણ આપવાનું મન થાય, તો તમારે એક કામ કરવાનું. એનાથી તમારી ચીડ એકદમ સારી બની જશે, તમારો ક્રોધ એકદમ સાદો અને બળકટ બની જશે. કામ એટલું જ કરવાનું છે કે જ્યારે પણ તમે એ કરો ત્યારે તમારે 3 ઊંડા શ્વાસ લેવાના છે. કેટલા? 3. ક્રોધ કરવાનો, પણ ક્રોધ કરતા પહેલા તાકાત ભેગી કરવાની. પેલો ચિત્તો હોય ને, ચિત્તાને જોયો હશે, ચિત્તો કોઈના પર તરાપ મારે પહેલા શું કરે છે? આમ વળે, વળીને પોતાના શરીરને સ્પ્રિંગની જેમ વાળે અને વાળીને કૂદકો મારે. એમ તમારે તમારી તાકાત ભેગી કરવાની, પછી ક્રોધથી તૂટી પડવાનું. બરાબર? અત્યારે આ કોમનવેલ્થ ગેમ્સ ચાલે છે, એમાં તમે જોજો, એ લોકો કંઈ પણ કામ શરૂ કરે ને પહેલા ઊંડા શ્વાસ લે, તાકાત ભેગી કરે, પછી જમ્પ લગાડે કે જે પણ કરવાનું છે. તો તમારે પણ કરવાનું. કોઈના પર તૂટી પડતા પહેલા શું કરવાનું? 3 ઊંડા શ્વાસ લેવાના અને પછી તૂટી પડવાનું. બરાબર? પૂરેપૂરું. એનાથી શું થશે? તમારી તાકાત ભેગી થશે. શું ભાઈ? ભાગ્યશાળી એ 3 શ્વાસ વખતે 3 પ્રશ્ન પોતાની જાતને પૂછવાનું. 1, આ ક્ષણને સાચવી શકું ખરો? આ પહેલો પ્રશ્ન. પહેલો શ્વાસ લેતી વખતે પૂછવાનું કે આ ક્ષણને હું સાચવી શકું, એ શક્ય ખરું? 2, કદાચ મારો પ્રતિભાવ આ પરિસ્થિતિને વધુ ખરાબ તો નહીં બનાવી દે ને? અને 3જો પ્રશ્ન, સામેવાળી વ્યક્તિ એને મારે સુધારવી છે કે દોષી છે એવું કબૂલ કરાવવું છે? બસ આ 3 પ્રશ્ન પૂછજો અને પછી તમને લાગે
કે મારે ક્રોધ કરવો જરૂરી છે તો કરી દઉં છું. પૂર્ણતા વ્યક્તિના ક્રોધની પાછળ રહેલી શાંતિને જુએ છે, અજ્ઞાનની પાછળ રહેલા જ્ઞાનને જુએ છે, વિકારની પાછળ રહેલી શુદ્ધતાને જુએ છે. એ વર્તમાન જે પર્યાય છે એની પાછળ રહેલા આત્મ સ્વભાવને જુએ છે. છેલ્લે આપણે એક જ સંકલ્પ કરીશું આજના દિવસની, હું દુનિયાને જે રીતે જોઉં છું એ દુનિયા નથી. હું દુનિયાને જે રીતે જોઉં છું એ દુનિયા નથી. હું જે રીતે જોવા માંગુ છું એ દુનિયા છે. આટલું બોલશો મારી સાથે? હું જે રીતે દુનિયાને જોઉં છું એ દુનિયા નથી, પણ હું જે રીતે જોવા માંગુ છું એવી દુનિયા છે. હું જેવો અંદર છું એવી બહારની દુનિયા છે. જો હું પૂર્ણ છું તો બહાર બધું પૂર્ણ દેખાશે. જો હું આનંદમાં છું તો બહાર બધે જ આનંદ છલકાશે. જો હું સુખમાં છું તો બધે મને સુખ જ જળશે. અને જો હું અપૂર્ણ છું તો દુનિયા મને અપૂર્ણ લાગશે. મારે દુનિયાને પૂર્ણ જોવી છે, મારે દુનિયાને સુખી જોવી છે, મારે દુનિયાને આનંદમાં જોવી છે. ધર્મ